ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાંત જુનાગઢ। આજની કૃષિ માહિતી મિત્રો, આપણે ગયા વિડીયોમાં ખાસ કરીને કપાસમાં જે ગુલાબીનો એટેક ચાલુ થયો એના આજે શું નિયંત્રણ કરવા, શું કંટ્રોલ મેજર કરવા એના વિશે માહિતી આપી। આજે આપણે એવી માહિતી આપવાના છીએ કે ખેડૂતોને અત્યારે પાકનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આ જે કપાસ છે અથવા તો હમણાં વધુ પડતો વરસાદ થયો એમાં ઘણાના પાક પાણીમાં ગુજરી ગયા અથવા તો પાણી ભરાણું અહીંયા બળી ગયા હોય, તો એવી જગ્યાએ હવે 60થી માંડી અને 180 દિવસ 90 દિવસ સુધીમાં શું વાવવું એના વિશે માહિતી આપું, જેથી કરીને તમારે એનું જે કાંઈ જોખમ છે એ ઘટાડી શકાય। એ પહેલાં દરેક મિત્રોને વિનંતી છે કે આ જે વિડીયો છે તમને સારો લાગે તો લાઈક આપજો। બીજું સાથે સાથે આ જે વિડીયો છે એ જે લોકો નવા આવ્યા હોય એ લોકોએ સબસ્ક્રાઈબનું જે બટન છે દબાવી દેજો, જેથી કરીને તમને માહિતી મળી રાખે। સાથે સાથે તમને સારો લાગે અથવા તમારા ગ્રુપમાં મોકલવું હોય તો આ વિડીયો તમે તમારા જે ગ્રુપ હોય, જેટલા પણ ગ્રુપ હોય તમારા મોબાઈલમાં, એ બધાને શેર કરજો, જેથી કરીને બધા મિત્રોને આનો લાભ મળી શકે। હવે આપણે આજે વાત કરીએ એ ખાસ કરીને કપાસમાં ગુલાબીડ આવી ગઈ છે, તો એમાં પણ આપણે જોખમ દેખાઈ રહ્યું છે કે ભાઈ એ દિવાળીએ એમાં આવશે નહીં, હાથમાં કપાસ થશે કે નહીં, એ પણ મનમાં શંકા કુશંકા થશે। બીજું સાથે સાથે જે હમણાં વધુ પડતો વરસાદ પડ્યો ગયા અઠવાડિયામાં, એમાં ખાસ કરીને અમુક એરિયામાં પાણી ભરાણા હોય તો તલ, મગ, અડદ જેવા પાક અત્યારે બળી ગયા હોય, અથવા તો મગફળી પણ છે જે પાણી ભરાણું હોય તો એમાં અત્યારે સુકાવાનું ચાલુ થયું હોય, એવા સમયે હવે આપણે જોખમ ઘટાડવા માટે અત્યારની પરિસ્થિતિમાં એટલે કે આ સાતમ આઠમ દરમિયાન શું કરવું એના વિશે તમને માહિતી આપું। સૌપ્રથમ તો મિત્રો આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં ગુલાબીડ આવી જ ગઈ છે, આપને ખબર જ છે। ગુલાબીડ જો એટેક વધતો જશે તો કપાસમાં કાંઈ લઈ લેવાનું નહીં રહી, અને દિવાળી આપણે કાઢવો અને એ દરમિયાન જે અત્યારે 2-2.5 મહિના 3 મહિનાનો ટાઈમ છે એ સમય દરમિયાન શું કરવું એના વિશે તમને વાત કરું તો કપાસની વચ્ચે હજી જગ્યા ઘણી છે, તો એમાં વચ્ચે તમે ખોટિયા તલ એટલે કે સોટિયા તલ જે આવે અક્ષય 1 નંબરના, એ તલની એક ગાર કરી દો તો એ તલ તમારે 80-90 દિવસે પાકી જાય અને એમાં તમારે જે કાંઈ વધારાની આવક છે એ દિવાળી સુધીમાં આપણે આવી જાય। બીજો પાક એવો છે કે કપાસની વચ્ચે જે વાવવું હોય તો એક છે તુવેર। તુવેરમાં ખાસ કરીને કપાસની હારે કોમ્પિટિશન ન કરે અને કપાસની જેમ જ થાય એવી બે જાતો છે, એક છે અક્ષય વૈશાલી અને બીજી છે અક્ષય ગંગા। આ બે તુવેરની જાત કપાસની વચ્ચે કરજો તો કપાસી થાવ વિશે થાય, નહીંતર તુવેર તો 100% થશે। એવી રીતે તલની જે હોટિયા તલની હાર કીધી એ પણ કપાસને ન નડે અને કપાસની વચ્ચે તમે વાવો તો કપાસ થાવ હોય તો થાય, નહીંતર તલ તો 100% થશે। તો આ બે પાક એવા છે તમને મેં કીધું તુવેર અને તલ, એ કપાસની વચ્ચે હાયર કરી શકાય। હવે આપણે પાણી ભરાણું હોય, જ્યાં પાણી ભરાણું, જ્યાં આપણે એમ લાગે કે આ મોલ છે મગફળીમાં ખૂણે ખાતરે વીઘો 2 વીઘા 5 વીઘા નબળો હોય, તો એવી જગ્યાએ શું વાવવું એની માહિતી આપું। એવી જગ્યાએ તમારે એક તો અત્યારે મગ વાવી શકાય। મગમાં અક્ષય બોલ છે, અક્ષય વૈભવ છે, આ કોઈ પણ જાત તમે લઈને વાવી શકો, જે વેરાયટી તમને 60થી 65 દિવસે પાકી જશે। એ સિવાય કોઈને વાવવું હોય હજી તો અડદ પણ વાવી શકાય। તો અડદમાં જે વહેલી પાકતી જાત અને વહેલા ન થાય, લાંબા વહેલા ન ચાલે એવી જાત આવે અક્ષય બોલ્ડ કરે, અક્ષય બ્લેક ગોલ્ડ, તો આ વેરાયટી તમે વાવશો તો અક્ષય બ્લેક ગોલ્ડ તમારો અડદ છે એ ટાઈમસર પાકી જશે, 75-80 દિવસે તમારે ઘરે આવી જશે। ત્યાર પછી તમને કહું તો કોઈને એવું લાગે તો અત્યારે કાળા તલ પણ વાવી શકાય, સફેદ તલ પણ વાવી શકાય। તો સફેદ તલમાં 111 નંબરની જાત આવે, 3 એકડા અક્ષય 111 નંબરની જાત તમે વાવી દો તો એ તમારે 80-85 દિવસે થઈ જાય। એ સિવાય કાળા તલ વાવવો હોય તો એ 10 દિવસ મોડા પાકે, તો કાળા તલ પણ વાવી શકાય। આ બધા મેં જે તમને પાક કીધા એ હજી સાતમ આઠમ આસપાસ તો વાવી દો તો તમારે શિયાળુ પાક લેવાનો હોય એ પહેલાં મોટાભાગના પાક છે એ તમારે ઘરે આવી જાય, એનું ઉત્પાદન પણ સારું મળશે અને સાઈડનું જોખમ કહેવાય, જે આપણે લાગે કપાસમાં થાય કે ન થાય, થશે તો કેવો થશે, એ જોખમ પણ ઘટાડી શકાય। તો આ રીતની જે પાકોની પસંદગી છે એ ખાસ તમે મિત્રો કરજો, જેથી કરીને તમને પસંદગી કરવામાં અથવા વાવેતર કરવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે અને તમે મિત્રો જે આનું જે મેં બોલ્યો વેરાયટી એ યાદ ન રહે એના માટે થઈને તમારે ફોન પણ ન કરવો પડે, એના માટે થઈને સ્ક્રીન ઉપર હું તમને આપતો જાઉં છું, જેથી કરીને તમે સ્ક્રીનમાં જોઈ લેજો કે ભાઈ મગમાં કઈ વેરાયટી, તલમાં કઈ, તુવેરમાં કઈ, આ પ્રમાણે તમે કરજો તો તમારે જે સાઈડનું જોખમ છે ઘટી જશે। બીજું મિત્રો કાંઈ વધુ માહિતી માટે જે આ ચેનલ છે એમાં અવારનવાર જોતા રહેજો અને કાંઈ પણ માહિતી નવી જરૂર હોય તો તમે SMS પણ કરજો। વધુ માહિતી આવતા વિડીયોમાં આપશું, ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ।